કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કયો છે? તો મિત્રો સૌથી પહેલા તો ઉભયદંતી એટલે કે કોઈ પ્રક્રિયક જ્યારે ધારો કે પ્રક્રિયક તરીકે આપણે આલ્કાઇલ લઈએ, એ આલ્કાઇલ ઉપર કોઈ અટેક કરવા વાળો પ્રક્રિયક હોય બીજો, તો એ સ્પીસીઝમાં જોડાનારા બે કેન્દ્રો હોઈ શકે, એક કેન્દ્રથી પણ જોડાઈ શકે અને બીજા કેન્દ્રથી પણ જોડાઈ શકે તેવા પ્રક્રિયકને ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કહેવાય. જેમ કે વિકલ્પ એ છે એની અંદર આપણને એજીસીએન અને કેસીએન આપેલું છે, તો જે એની અંદર સીએન છે એ ઉભયદંતી છે. એટલે કે ધારો કે આ સીએન ને આપણે આલ્કાઇલ સાથે જોડીએ આર, તો એ આર સી એન, સી ટ્રિપલ બોન્ડ હોય છે સી અને એન વચ્ચે, આર સી એન તરીકે પણ જોડાઈ શકે છે અને આર સાથે ડાયરેક્ટ એન પણ જોડાઈ શકે છે, જેમ કે આર એન ટ્રિપલ બોન્ડ સી. તો આવી રીતે આ પ્રક્રિયકની અંદર બે કેન્દ્રો આવેલા છે, કાર્બન દ્વારા પણ જોડાઈ શકે અને નાઇટ્રોજન દ્વારા પણ જોડાઈ શકે છે, એટલે એને ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કહેવામાં આવે છે. બીજું એક્ઝામ્પલ આપણે જોઈએ તો એ છે અને બીજો છે સી. તો સી ની અંદર નાઇટ્રેટ આયન આવેલો છે, તો નાઇટ્રેટ પ્રક્રિયક પણ ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. તો એ પણ કોઈ આલ્કાઇલ ગ્રુપ સાથે RnO2 તરીકે પણ જોડાઈ શકે છે અને આર ની સાથે ઓ જો જોડાય તો O N ડબલ બોન્ડ O, એટલે આ રીતે પણ જોડાઈ શકે છે. તો બંને કેન્દ્રોથી પોતે જોડાઈ શકે છે, એટલે એ અને સી એ બંને ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. તો અહીંયા આપણો જે રાઈટ આન્સર છે એ છે સી, માત્ર એ અને સી.